નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। એશિયાની સૌથી મોટી એવી ઊંચા એપીએમસીમાં 15 ડિરેક્ટર્સ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આને લઈને જિલ્લા ભાજપ હરકતમાં આવ્યું છે, કારણ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ ચૂંટણીમાં 87 ઉમેદવારો મેદાને ઉતર્યા છે અને તે તમામ ભાજપના જ સમર્થકો છે, પરંતુ કેટલાક ધારાસભ્ય કે પટેલના સમર્થકો છે તો કેટલાક પૂર્વ ચેરમેન દિનેશ પટેલના સમર્થકો છે, જેથી સહકારી ક્ષેત્રની આ ચૂંટણીમાં આંતરિક ટકરાવ ટાળવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ ચૂંટણીમાં ભાજપના નેતાઓના બે જૂથ સામસામે આવી ગયા છે। દિનેશ પટેલ તેમજ એમએલએ કિરીટ પટેલ વચ્ચે ચેરમેન બનવાને લઈને ખેંચતાણ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને બંધ બારણે આ બેઠકમાં પ્રમુખ પદ વહેંચવા માટેની પણ ચર્ચા થઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। જો કે સમાચાર એવા મળી રહ્યા છે કે આ મામલે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે એવું કહેવું છે કે એપીએમસી ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી ઠરશે તેમજ લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે। ચૂંટણી સમરસ થાય તેવા પ્રયાસ અમારી તરફથી કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ચૂંટણી ન યોજાય ત્યાં સુધીમાં જૂથબંધી ન કહી શકાય તેવું પણ તેમનું કહેવું છે। આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે આ જે મામલો છે તે જિલ્લા પ્રમુખ પાસે પહોંચી ગયો છે અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલ તેમજ ધારાસભ્ય કે પટેલ સાથે કમલમમાં ચર્ચા થઈ છે, તો બીજી તરફ ખબરો એવી મળી રહી છે કે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલનું ફેક એકાઉન્ટ બનાવીને પૈસાની માંગણી કરાઈ હોવાનું ધ્યાને આવતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાની તજવીજ કરી છે। હાલ તો એપીએમસીની ચૂંટણીને લઈને ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે। દિનેશભાઈ પટેલ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જણાવ્યું છે કે મારા નામનું કોઈએ ફેક એકાઉન્ટ બનાવીને મારા ફોટાનો દુરુપયોગ કરીને મારા મિત્રો કે કાર્યકરો પાસે રૂપિયાની માંગણી કરતાનું મારા ધ્યાને આવેલ છે, તો આવા બોગસ એકાઉન્ટથી સાવધાન રહેવા વિનંતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।